અત્યારે વાગ્યા 5:45 ને અમે કેક ની આઈસ્ક્રીમ ખાઈએ જો ને ઉઠે ને ખાધું ને ખાઈને હું મારી ફ્રેન્ડ હે ને અહીંયા વોક કરવા માટે આવ્યું તો મેં વરહે ત્યાં ઉભે ગયું જો ઝીનો એટલે પાઇપમાંથી પાણી પડે તો ગાઈસ આ જો ગુલાબના પાંદડા હા મારી પેલી બોલતા નથી આવતી હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય બ્લોગ કેમ છો બધા મજામાં ને તો અત્યારે સવારના 11:30 જેવું થયું અને ગુડ મોર્નિંગ એટલે ઇઝરાયલમાં બોકે તો હવે આજે મારે હે ને અત્યારે બપોર પછીથી સબાત સ્ટાર્ટ થઈ જાય અને મારે સબાત નથી ભરવાના મેં પહેલાં પણ તમને કીધું હતું તો મારે ફ્લેટે જવું પડે તો જો હવે અત્યારે આજે તો કંઈ એટલે કંઈ કામ નહોતું બસ મારા કપડાં ધોયા ને ડોહીને કીધું કે એવું કંઈ કામ ન હોય તો હું કહું જા તાકે હા જાય કે એવું કંઈ કામ ને તે જો નીકળી હટાણે ને હાલેને જવાનો વિચાર હે આજતા લોકેશન ઉપર ચડે જાય તો કારણ કે બહુ કંઈ સેટોય નથી થતો બહુ ટુકડોય નથી થતો એવું હે તો એના કાયમ રહે ને કંટાળા તો મેં કીધું કે હાલેને જાય તો થોડુંક નવું જોવા પણ જડે તો જોતા રહેજો મારો બ્લોગને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરી દેજો ને જો રેડી થઈ ગઈ છે હું તો ચાલો હવે આપણે નીકળીએ ને ટોપી ને મોજા ને બધું પહેરી લઈએ તો ગાઈસ જો મેં ટોપી પહેરી લીધી સ્વેટર પહેરી લીધું શૂઝ ને બધું પહેરી લીધું ને હવે એક હાથમાં ગ્લવ્સ બાકી છે તો એ પછી પહેરીશ તો ચાલો હવે આપણે નીકળીએ તો ગાઈસ હવે જો હું મારા ઘરથી છે નીકળી અહીંયા લિફ્ટની વાટ જોઉં જો બટન દબાવી દીધું લિફ્ટ આવે એટલે નીચે જઈએ આપણે તો ચાલો ગાઈસ આપણી લિફ્ટ આવી ગઈ છે અને ગ્રાઉન્ડ ફ્લોરનું દબાવી દીધો 0 ને જો લિફ્ટ છે અને એક હાથમાં પણ જો મેં નથી પહેર્યો કારણ કે નકર વિડીયો ના ઉતરે એટલા માટે તો ઠંડી બહાર ફૂલ હોય તો આજુ ફેરે બધી વ્યવસ્થા કરે ને જા હું ટોપીને પહેરે નહોતી દઉં પછી હાથમાં ટોપી મોઢું બધું ધ્રુજતું હતું ટોપી નહોતી નથી તો ચાલો ગાઈસ આપણે નીચે આવી ગયા જઈએ નીકળીએ આપણે હવે શું કરું હાલીને કે પછી બસમાં જવું કંઈ નક્કી નથી થતું લોકેશન જોયેલા જો હાલવાનો રસ્તો હોય હેલો હોય તો પછી હાલ્યાને જ્યાં જઈએ તો ચાલો હવે નીકળીએ ભાઈ કે નાખ જાય મારા નીચે બહાર હવે દરવાજો જાય એટલે આપોઆપ ખુલી જાય ને આવવું હોય એટલે હે ને પાસવર્ડ નાખવો પડે આમાં તો ચાલો હવે આપણે નીકળીએ ગાર્ડનમાં થઈ અને પછી વહી જાઉં તો ગઈશ પહેલી વખત હવે હું હાલીને તો જાઉં હવે ખબર નહીં પોગું કે નહીં પોગું કારણ કે આજુ ફેરે હું બીજી ફેરે ફ્લેટે જ ભલે ફેરે બસમાં ગઈ હતી મેં કીધું કે ફેરે હાલીને જાઉં કારણ કે આથી 5 કિલોમીટર જ થાય હવે લોકેશન ઉપર જાય ને જડે જાય તો સારું બાકી તમારા બાઇક નહીં ચડે તો બસમાં જાય પછી ફાઇનલી ગાઈસ હવે હે ને 100 મીટર છે તો બાકી હું પૂગી ગઈ હાલીને પૂગી ગયો આમ તો 5 કિલોમીટર જ છેટું હતું હાલવામાં 2 કલાક લાગી કારણ કે આપણે અજાણ્યા હોય એટલી શોર્ટકટના ખબર ન હોય તો ચાલો હવે ત્યાં જઈને પછી કન્ટિન્યુ કરશું તો ફાઇનલી ગઈશ અત્યારે હું મારા અપાર્ટમેન્ટે છે એ આવી ગઈ 2 કલાક પછી ફાઇનલી હું પૂગી ગઈ ગોતી પહેલી વખત અજાણ્યામાં આવી કંઈ વાંધો જ નહોતો આવ્યો પૂગે આવી તો ગાઈસ મળવાને આ મારી નવી ફ્રેન્ડ છે વર્ષા તો અત્યારે અમને બેને ભૂખ લાગી તો એ કે મને કંઈ બોલતા નહીં આવડે કંઈ બોલીએ નહીં ખાલી હાઈ કરી દીધું તો અત્યારે અમને ભૂખ લાગી તો હું ફ્રૂટ ને મારથી રૂમેથી જ લઈ આવી હતી મારા ઘેરથી મોરેન મલકના બોક્સમાં તો 2 જણીઓ ખાઈએ એ ઇન્ડિયાથી ભાખરવાળી લેવી હતી તો એ ખાધી ને એ 2-3 દી થયા ત્યાં પ્લેટી આવી તો ચાલો હવે અમને ભૂખ લાગી તો ખાઈ જો આ ફ્રૂટ છે ને આ કેકબરી કાલે ખાધી હતી હું એ છે તો ગાઈસ અત્યારે રૂંડા થઈ ગયા ને હવે અમે હે ને 2-3 જણી હે અહીંયા 4 જણી હે ટોટલ તો પાસે ગાર્ડન છે તો ગાર્ડનમાં જઈએ અત્યારે હવે આપણે ગાર્ડનમાં જે આવીએ દીપાને મારે હે ને બ્લોગ પણ ઉતરે જાય તો 2 વસ્તુ થઈ જાય તો ચાલો જઈએ હવે નવું બતાવીશ તમને પણ તો જોતા રહેજો મારો વિડીયો ત્યાં ખાલી એ જ રાખીએ કંઈ બોલીએ નહીં તો ગાઈસ તમને જો હેલિકોપ્ટર જાય દેખાતું હોય તો ફાઇટર હોય કે સાદું હોય એ ખબર નથી ને જો અત્યારના ફ્લાવર છે કેવા મસ્ત છે જો
ને આ ગાર્ડન છે મોટીનું છે. ઠંડી લાગે છે. પેલા રૂમી બે સ્વેટર મૂકીને આવ્યું, પછી ટાઈટ લાગી પાછું લેવા ગયું. હમણાં કે ગાર્ડનમાં તડકો હોય ટાઈટ નહીં લાગે, પણ ટાઈટ થાય. તો ફાઇનલી ગઈસ અમે જો હાવ પાસે આવી ગયા ગાર્ડનમાં. અને જો અહીંયા ઘણા લોકો છે, નાના નાના બાળકોનું વધારે હોય ગાર્ડનમાં. તો કામ રમવાનું ના લહરપટ્ટીયું નિસ્કા ની બધું હોય એટલી. તો જો હું તો પહેલી વખત આવીને તા ગાર્ડનમાં કોઈ દી આની બધી લેન આવી. હું કાલો મારે રોગઈ ઉતરે ને એ બાને ગાર્ડન છે એ પણ આપણે જોઈ લઈએ. મારી ફ્રેન્ડ કહે કે નાક ચાલુ છે બધું એનું કામ કરું. ઉતરા લેન તો આવી પણ જો રમે છોકરા. ઓલી છોકરી હે સાયકલ આકે. અહીંયા આપણીના ઇન્ડિયામાં આવા હોય તો આપણે કઈ પગ મૂકવા જગ્યા ને છોકરાનો. પપુડા જેવી લહેર પટ્ટીઓ લાઈનો જેવી પપુડા જેવી લહેર પટ્ટીઓ નાખી જતા સેતી. હાલો બધું જોઈએ ને એક્સપ્લોર કરીએ આખું નવું નવું. આમાં તો મોટાની મજા આવે જાતી હે. જોવા મોટી હે જો એ રમે. હાલે આ કોઈ ના ન પાડે. ચાલો હવે આપણે નીકળી જઈએ અને ટાયા બને જઈએ. જરાક રમે લઈએ, ટાણું નીકળી જાય એટલે બસ. તો ગાઈસ જો હેલિકોપ્ટર જાય, જો તમને દેખાણું હોય તો. અમી જા વાટ જોઈએ હા છોકરીઓ જાય ને તો અમે હિસકા ખાઈએ આવી રીતના. તો ચાલો ગાઈસ મારી સાથે હિસકો ખાવા જોજો. તો ગાઈસ હવે હે ને જરાક વાર હિસકા ખાઈ લઈએ, કારણ કે ટાણું તો કાઢવું ને કામ તો કઈ હે નહીં. આજ ગોતિયા જડતા નથી. હજે નવા હે એટલી 2 દી ન જડે. થોડાક જૂના થાય ને એટલી બધા કે જડે જાય. સબાત ગોતા હું કોઈ વિડીયો સેલે જોવાનું મળી ન જડ્યા હોય તો કહેજો મેસેજ ઇન્સ્ટાગ્રામમાં. તો ગાઈસ જો આ છોકરો હોય કી હિસકા ખાય, બાકી આપણા હોળીને. તો ગાઈસ હવે અત્યારે ગાર્ડનમાં ઘૂમરો છે અમે મારી લીધો ને હવે જો જઈએ પાછું અમારે જ્યાં ફ્લેટ છે ત્યાં. અહીંથી 5 મિનિટનો જો આ બધા નીચે રમે તડકાના ને બીજા છોકરાવાળા હે એ બધા અહીંયા હે. જો આ છોકરા હે અહીંથી ચડવાનું કરે. જો મોભરિયા પડ્યા ના તો પાછા નહીં સડે કોઈ દી. ને જો આથી નીચેથી જારીમાં ચડવાનું તે છેટ ઉપર લગડ ને ઉપરથી પછી લહરે લહરે અહીંયા નીચે આવે. જો કાગડા ને ઘગુડા ને દેખાણા હો. જો ઘગુડા એવા ઘગુડા નીચે બધા રમે. હવે જો ગાઈસ કાગડો એવો કાગડો મોટો ને મોટો મુંબઈમાં ઉતો એવડો ને આ બધી અહીંયા જો બિલ્ડિંગો નાખ્યું. તો ગાઈસ આ જો ગુલાબના પાંદડા એવા સમજો તો કેટલા મસ્ત મસ્ત હે. એકદમ પિંક કલર નાખાય. પાછળ જ છે મારા. ઓલી પાસે એક લે લે હેણી 2 તોડ્યા ને એક મારું. ફોટા પાડે મોકલે. જો હું તો વિડીયો ઉતારા 2 તો જો ગયું. જો 2 આગળ ગયું. એ લેપર્યું થતું જઈએ એકદમ. તો ગાઈસ આ બાજુ હે ને આ એરિયો છે ને એ મખાને યહુદા હે આ એરિયાનું નામ. તો અહીંયા આપણા ઇન્ડિયન છે ને આપણા મેરના અને બીજા બધી જ્ઞાતિના બીજા રાજ્યના બહુ જ જોવા મળે. ને મારું જ્યાં કામ છે ને ના આપણા કોઈ એટલી કોઈ આપણા તો ઠીક કે કોઈ બીજા જોવા નથી જોડતા. આખા ઓલામાં હું એક જ કેટેગર તો કોઈ જોવા જ નથી મળતું મળી. તો ગાઈસ અત્યારે વાગ્યા 5:45 ને અમે કેક ની આઈસ્ક્રીમ હે આઈસ્ક્રીમ ખાઈ જો. ભૂખ લાગે બધા. તો ગાઈસ આજે સબાતના દિવસે અમારે જમવાનું હતું. હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન, વેલકમ બેક ટુ માય વ્લોગ. તો આજે છે નેક્સ્ટ ડે અને મેં કીધું કે ચાલો આપણે વ્લોગ છે કન્ટિન્યુ રાખીએ. તો કાલનો આજનો બેનો મિક્સમાં આવશે ને અત્યારે હું તમને એક નવીન વસ્તુ બતાવું છું. તો જો તમે જોઈ શકો છો ઇઝરાયલમાં પડે છે મે. તો હું તો હે ને આગળ બરોબર નીકળી તો અટાણા લગન 12 વાગે લગન હુતી. 12 વાગે ઉઠી ને ઉઠે ને ખાધું ખાઈને હું મારી ફ્રેન્ડ હે ને અહીંયા
વોક કરવા માટે આવ્યું તો મેં વરહે ત્યાં ઊભે ગયું ઝીણું ઝીણું એટલે પાઇપમાંથી પાણી પડે એવા ફૂલા વરહે કઈ બહુ તો કે ભીંજાઈ જાય એવું તો કઈ નથી, ખાલી આ રોડ પલરો એવું છે. તો ઇઝરાયલમાં મારો પહેલો દી મે સાથેનો ને ઠંડી પણ ફૂલ એટલે ફૂલ છે. તો હવે પાછું હાલો જઈએ જાતી હતી એજન્સી બે ત્યાંથી હે ને અમારા ફ્લેટથી એજન્સી હે 1 કિલોમીટર જ દૂર થાય. તો કાલે જોતી આવી આ કાલે ગઈ હતી તેની દીથી હતી મેં વરહે ને પાછું વરડ્યું એટલે જો રે હા હું તો કામ આ 10 દીથિયાનું કાયમ નવીન પહેરા મને કે એક જ સ્વેટર હું કહું આવી તે તું નાના સ્વેટરમાં વિડીયો ઉતારા કઈ આ દહક થોડા લેવા હોય હા લેવ કી જાવ વરીએ પાછી મેં વરી હતી તરકી આવી તો વાદળાઈ પણ આખાઈ મેં જેવા મેં આવે એવા થેગા તો આ પડે કોક દી જ પડે જાડો મોટો હરેવડું કે આપણી હોય વધે નહીં હોય એથી વધારે તો આ વરહે જ નહીં. તો ઠંડી પણ બહુ છે. તો ચાલો હવે પાછા વરી જઈએ ફ્લેટે. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 7:06 ને અત્યારે હવે સબાત છે હમણાં 7 વાગ્યા પછી ખુલી જશે ને મારે જે 7 નંબરની બસ આવે તો એ ત્યાં હે ને હું જ્યાં રહું ને ત્યાં જાય છે. તો જો મને હે ને અમારથી ફ્લેટ છે ને ત્યાંથી 5 મિનિટ જ દૂર થયા રસ્તો તો મૂકી ગયા જે નવી હે તો ભૂલે ગઈ હતી ઓલે ફેરે આવ્યા હતા. તો જો મને હે ને મૂકેગા ને એ વાગડી મારી બસ આવી છે તો બસમાં બેહે જા ને બેહે ને પછી પાછા મારે ઘેર વહી જાય ને જો અત્યારે હવે હે ને સબાત ખુલવો હે ને તો વાહનો ચાલુ થવા માંડ્યા કાં પછી ખુલે ગોઈ સબાત લગભગ તો ખુલે ગોઈ હે.